run for us. Barchi's got the lead there, but Winnie's coming back fast. Barchi coming back has the ચા મૂકી દો. ચા થોડો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. અત્યારે જો સન્ડે છે અને સ્ટોલ છે એટલા માટે નીકળ્યા અમે વેનમાં. ત્રણેય આગળ બેઠા છીએ, પાછળ બધો સામાન છે એટલે. અને વેધર અત્યારે તો ખરાબ છે, વરસાદ છે. પછી જોઈએ 9 વાગ્યા પછી તો નથી બતાવતું, એટલે રહી જાય તો સારું. કેમ ખુશ હોય જશે, વાંધો નહીં આવે. ચાલો અમે લોકો પહોંચી ગયા. મિશ્રીને તો ભૂખ લાગી ગઈ, સ્પાઇરલ પોટેટો લઈ લીધું. કેમ અહીં આવી રીતે આખી સ્ટ્રીટમાં છે બધા ટેન્ટ, અને અમારું તો અંદર છે. ત્યાં જઈએ હવે. સારું થોડું સની થવા લાગ્યું છે, હવે તડકો નીકળો. બાકી અત્યાર સુધી તો વરસાદ હતો એટલે કશું સેટ નહોતું થતું. ગોઠવીએ ને વળી બધું પલળી જાય એટલા માટે બધા એકબીજા ડોગને એકબીજાને જોઈને હસવા લાગ્યા જ. મિશ્રી હે ચાલુ થઈ ગયું છે. આ લોકોને પહેલાં જો અવાજ આવે છે જનરેટર કે હશે ને કંઈ. એકબીજાને જોવે ને એટલે ગુસ્સે થઈ, એટલે વધારે ભસશે હવે. અહીંયા બહુ જ સરસ છે જો બધા ટ્રી. અહીંયા સ્ટોલ પાસે પહોંચ્યા ત્યાં જો બધી નાની મોટી બધી બ્રીડના નાની મોટી સાઈઝ અને બધી બ્રીડના ડોગ જોવા મળે છે. અલગ અલગ છે બધા. હા જોઈ તો ખબર, મને નહીં ખબર. અહીંયા હું અને મિશ્રી નીકળ્યા છીએ બધું આ સ્ટોર બધા જોવા. બધા અલગ અલગ છે. એ કંઈક 3D હતું, 3D પેઇન્ટિંગવાળા કંઈક ટોયસ હતા. એવી રીતે અમુક કેન્ડલના છે, પછી ડોગના પેલા ક્લોથ્સ હોય એનું બોડી વોશ ને એવું બધું અલગ અલગ છે. અમુક જ્વેલરીના છે. કેન્ડલ્સના બી છે, પછી પેલા બાથ બોમ્બ ને એવા અલગ અલગ. પછી આપણે બધા બકલ ને એવું બધું કટલેરીના છે સ્ટોલ. મોસ્ટલી ડોગ રિલેટેડ સ્ટોલ વધારે છે. બાકી અમુક અમુક છે થોડું કિડ્સને ગમે એવું ને એ રીતે અલગ અલગ સ્ટોલ છે. હા નાનું એકદમ ક્યુટ બેબી છે. જ્યાં જોઈએ ત્યાં ડોગ જ જોવા મળે છે. બધા ભસે છે એકબીજા એકદમ બધા પકડીને રાખે. અમુક આ મોટા ડોગ હોય ને એકબીજા હેરાન કરે. અમુક એકદમ શાંત હોય, કંઈ બોલતા નથી. આ મિશ્રી હેન્ડ પેઇન્ટિંગ કરાવે છે અને એમાં એને અલગ અલગ ઓપ્શન આપે તારે ક્યું બનાવવું છે એ રીતે. એને કંઈક પેલું મૂનમાં ફેરી હોય ને એવું સિલેક્ટ કર્યું છે. આ ગ્લુ લગાડે કંઈક, અને પછી પેલા સ્પાર્કલ્સ માટે થઈને કલર જો ઓલા સિલેક્ટ કરવા દેશે એને, એવું કહે છે. એને બધા કલર પૂછે છે કે આ કલર એમાં તારે એડ કરવા. પછી મિશ્રી એ પ્રમાણે એડ કરી દેશે એને. આવી રીતે સ્પાર્કલનું પેલા હોય નાની બોટલમાં ભરેલા અલગ અલગ કલર એ કરી દે છે.
શું બનાવ્યું મિશ્રી? ફેરી છે ને એક મૂનમાં હોય એવી રીતે. એને પેલું ફેસ પર ના ગમે, ખંજવાળ આવે, સ્પાર્કલ્સ હોય ને એટલે એટલે એને હાથ ઉપર કરાવડાવ્યું. આ ફેસ ઉપર નથી, આ તો ખાલી હેન્ડ્સ ઉપર છે. ફેસ પેઇન્ટિંગ કઈ છે એવું કીધું. એ ક્યાંક બીજે હશે. ચાલ જોઈએ આપણે ક્યાંક ચક્કર મારીએ. અહીંયા હવે બીજી લાઈનમાં અમે હું ને મિશ્રી જઈએ છીએ. બધા એવી જ રીતે સ્ટોલ છે અને અમુક લોગને પેલા મોઢે બાંધેલું છે. જો અહીંયા એ અમુક બાઇટ કરતા હોય ને એટલે એને હશે કદાચ એવી રીતે કવર કરવાનું. અહીંયા બહુ જેમ ગઈકાલે કુશલે કીધું હતું એમ બહુ બધા સ્ટોલ છે. એટલે બધામાં તો એટલો બધો ટાઈમ નથી, પણ થોડા નજીક બધા સ્ટોલ છે. એમાં હું ને મિશ્રી ચક્કર મારીએ છીએ. અમે સ્ટોલ જોતા હતા ત્યાં એક બેનના શોલ્ડર પર અમને લોંગ ટેલવાળા કલરફુલ પેરોટ દેખાણા. બહુ સરસ જ છે. બે છે, મને એવું લાગ્યું કે એક જ છે, પણ બે સાઈડ છે શોલ્ડર પર. બધા એકબીજા ડોગ પકડી રાખે બરાબર. અમુક તો પેલા સ્ટ્રોલરમાં ડોગને બેસાડીને આવે છે, એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે. બેબીઝની જેમ કેર કરે આ લોકો. જા એકદમ ક્યુટ નાના હતા કંઈક ટોય હતા. બોલે હવે અમે ફૂડ સ્ટોલ તરફ જઈએ છીએ. અહીંયા જો બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે. મોસ્ટલી બધાના હાથમાં ડોગ છે, કેમ કે એનું નામ જ આ ઇવેન્ટનું નામ જ એવું છે, ડોગ્સ ડે આઉટ. એટલે બધા પોતાના ડોગ લઈને આવે. અહીંયા બધું બેસવાનું બહુ સરસ છે. બધા ફેમિલી સાથે આવ્યા હોય ને. આજે થોડું સની વેધર અત્યારે થઈ ગયું એટલે સારું છે. આ બધા ફૂડ વેન પેલી લઈને આવે, કેમ કે એમને જનરેટર જોઈએ, અમુકને પેલું ફ્રીઝર હોય, પછી કંઈક કુકિંગ કરતા હોય એટલે ફૂડ વેન જેવું જોઈએ. એમાં બધું બનાવતા હોય. મિશ્રીને આ પેલું સ્નો બોલ્સ એટલે આપણે ગોલો ખાઈ ને એ છે, રેઇનબો ફ્લેવર લીધું. કેમ મિશ્રી? હાલો. બીજું તો બહુ કાંઈ હોય નહીં એટલું બધું ખાવા માટે અહીંયા આપણા માટે. અહીંયા ફૂડ સ્ટોલમાંથી હું ને મિશ્રી આવ્યા ત્યાં તો આ બધું ડોગની બધી કંઈક ગેમ ચાલુ થઈ ગઈ છે. અને એને 3-4 એવી રીતે 4 કે 5 ડોગની એવી રીતે 2 ટીમ હોય, એમાં રેસ કરે છે બધા. એમાં એક જાય ત્યાં પાછું પહોંચી જાય એટલે બીજું મોકલે છે. અને એમાં બોલ કેચ કરે, ઓલો મોઢામાં કેચ કરીને લઈ જાય છે એવી રીતે છે. આ એક સાઈડ બોલ આપે એટલે કઈ ટીમ સૌથી પહેલા રેસ પૂરી કરે એ જીતે. એવી રીતે જોવાની મજા આવે છે. આ ફરી પાછું બીજો રાઉન્ડ ચાલુ થયો. એમાં એમ જ છે, પણ જો ઓલા સાઈડમાં બીજી સાઈડ એક નાનું ડોગ છે ને એ ફરી પાછું આવી ગયું. એને એક વખત તો ચક્કર મારી લીધું. એને પકડવા જાય છે પણ પકડાતું નથી. એની મસ્તીમાં જ રમે છે. I said this is all about fun. Doesn't matter if they do it properly, as long as they have fun. I think Barchi has to go to અહીંયા અમારે પેટ પ્રોડક્ટ સ્ટોલમાં બધી વસ્તુ ગોઠવી છે. ટોયસ ને ફીડર ને હાર્નેસ ને કોલર ને રીતે બધું અલગ અલગ આઇટમ્સ હોય એની.
પછી એમ તો બધા જોતા હોય એટલે થોડું ઘણું વિખાઈ જાય, પણ ચાલે, બધા જોવે છે ધીમે ધીમે આવીને. અહીંયા છે ફેસ પેઇન્ટિંગ. મિશ્રી કંઈ કરાવવું છે? બીજું કંઈ કરી દે થોડુંક ઓછું. નાનું એવું કરી દે, તાર જેવું કરાવવું એવું કરી દે. પણ આ લાઈનમાં ઊભું રહેવું પડશે, વારો આવે ત્યારે થાય. હા જો કેટલું સરસ કેમ બધું. આ કંઈક હેન્ડમેડ છે. આપણે ડ્રીમ કેચર કે લગભગ આને, મને બહુ ગમી ગયું. આ બધા મને બહુ ગમ્યા, એટલે મારી સાથે જોબ કરે એમના હમણાં ત્યાં એમને ત્યાં જવાનું છે લંચ માટે, તો મેં ગિફ્ટ આપવા માટે લઈ લીધું. Here we can hide in and they can use their hunting drive. પોલીસ જે ડોગ રાખે ને સાથે એ છે, ઓલી ટનલમાં એક થાય છે અંદર, એટલે કેવી રીતે રેસ્ક્યુ કરવું ને એ કેવી રીતે બોલાવે છે કોઈને હેલ્પ કરવા માટે, એ બધું બધા પબ્લિકને દેખાડે છે કે કેવી રીતે કરે. એ સ્મેલથી એને બધી ખબર પડી જાય કે આમાં કોઈ ફસાઈ ગયું છે, એટલે જો પહેલાં બોલાવે છે કે એમને બચાવો. એ બધું એનાઉન્સ કરતા જાય છે અને બધું પબ્લિકને કેવું ઇન્ફોર્મેશન આપતા જાય. એ કંઈક ટનલમાં ભાઈ અંદર જઈને પેલું કવર કરી દીધું, પણ તોય ડોગને ખબર પડી જાય, એટલે હમણાં એ પેલું એ ખોલીને જો આવ્યા બહાર. એવી રીતે બધા ડોગને ટ્રેનિંગ આપે કે શું રિએક્ટ કરે છે. એટલે હવે નેક્સ્ટ આ ડોગનો ટર્ન છે. So now we move up to our more advanced dog here, being Finn. We have to deploy the dog further and for a longer time. We're asking for a lot more out of the dog. Part of that as well, to try and associate these dogs, is sometimes we even do a brain search. We have these dogs to ensure that they can associate between where a person is and also where a person is not. So again, that nice natural hunt drive, Finn's bouncing right where our victim is, almost wants to try and scratch, but of course we want him to try and preserve his paws, so it keeps that nice hunting drive. We put that his nose down right where the most scent is coming out of. So we're going to pause for Finn there, nice lovely behaviour. So again, it doesn't matter how scary it may look of having a dog right above you, it's a constant remaining bark. Right? Even if they are trying to paw and scratch at you, that is the best behaviour we want to see. Especially if you're a victim, having that dog right in front of you on your chest, you know you've got a search and rescue team coming right behind to try and rescue you. So again, we're search and rescue team. મિશ્રીને જમ્પિંગ કેસલમાં જવું છે, તો એને લઈ જાઉં છું હવે. એ ફ્રી છે બધા માટે, પણ એમાં કંઈક ટાઈમ લિમિટ હોય, 3-4 મિનિટ કે એવી રીતે ટાઈમર મૂકે, અને વારાફરતી બધા લાઈનમાં ઊભા છે છોકરા. હવે મિશ્રીનો વારો આવી ગયો એટલે જાય છે બધું. 6-7 છોકરાઓને જ એક સાથે જવા દે છે, વધારે નથી જવા દેતા, સેફટી માટે થઈને, કેમ કે અંદર એકબીજાની ઉપર પડે ને પછી. એટલે ટાઈમર આ બેન જે બારે છે ને એ ટાઈમર રાખે છે, એટલે 4-5 મિનિટ થાય ને એટલે આ એક બેચને બારે કાઢે ને પછી બીજાને અંદર જવા દે. આ એક સ્લાઇડ જેવું છે, એટલે એમાં મિશ્રી ઉપર જાય છે.
છોકરાઓને આવું રમવાનું મળી જાય એટલે મજા પડી જાય. એ તો 2 વાર તો આવી હતી એકલી, તો મને કે મમ્મી મારે તને બતાવવું છે આવતું, એટલે 3જી વાર એને લઈને આવી. મિશ્રીને કલરિંગ તો બધા મળી જાય કેમ શું સરખું બતાવ તો ફોટો. હા આવી રીતે મોસ્ટલી હોય જ ઘણી જગ્યાએ કે પ્રિન્ટ હોય, આ પેપર પ્રિન્ટ અને કલર્સ હોય. મિશ્રી શું કર્યું? હા જો લો ટેટુ લગાડ્યું. બસ જો હવે આ ઇવેન્ટ પૂરી થઈ અને બધું મૂકી દીધું વેનમાં. અને આ કાર છે ને ગઈકાલે અહીંયા પાર્ક કરીને ગયા હતા અમે, કેમ કે આ નાનું પાર્કિંગ છે, પછી પાર્કિંગ ના મળે એટલા માટે આ કાઢીને અહીંયા વેન રાખી હતી અને પછી પાછી કાર રાખી દીધી હતી કે સ્પોટ કેવું આપણે બુક કરી લઈએ એની જેમ. કેમ ખુશ? હાલા બસમાં રૂમાલ ના મૂકી દે એટલે જગ્યા આપણી એની જેમ. હાલો હવે જાય બધું ઘરે પાછું ઉતારીને ગોઠવીએ, પછી આ પાછું દેવા જવાનું ને વેન. જો મિશ્રી બેન ટ્રોલીમાં ઊભા રહી ગયા છે. ચાલો બાય બાય, મળ્યા ચલો ઘરે. હા વેન્યુ પરથી નીકળીને તો હું કંઈક ખોટા રસ્તે ચડી ગઈ. મારે જવાનું છે જો ત્યાં કાર જાય છે ને એ રોડ પર, પણ હું કંઈક અહીંયા લેક પાસે પહોંચી ગઈ એટલે મેં કીધું તમને લોકોને બતાવું. અહીંયા કાયાકિંગ કરે છે અને બાસ્કેટબોલ રમતા લાગે છે કાયાક કરતાં કરતાં. જો ઉપર બાસ્કેટ છે ને લટકાડેલું. આ કાયાક કરવાની બહુ મજા આવે, અમે લોકો જાય ઘણી વખત. તો ચલો હવે હું મેપમાં ઘરનું એડ્રેસ નાખીને ઘરે જાઉં. હા બે જો રાહ જોઈને ઊભા છે મારી. બહુ ધીરે લાવો તું. ધીરે નહીં, હું રસ્તામાં ગોટે ચડી ગઈ હતી બીજા રસ્તે. ઓલો નથી આ ઇવેન્ટના લીધે સ્ટ્રીટ બંધ હતી ને, તેમાં આમ બતાવતો એરો હતો કે આમ જાવ સીધો રસ્તો છે. ખબર નહીં તો હું પછી તો તું હલાવતી નથી ને આપણે એટલે ના ખબર હોય. આપણે એ સાઈડ ક્યાં જાતા હોય એટલે અજાણ્યા એરિયા. હાલો ચાલો હવે થક કે થાબડા ઓગે થક ગયા એટલે તો કહું છું હજી તો ઘણું કામ છે. ચાલો તો જાય અંદર હવે. ચાલો બસ હવે બધો સામાન વેનમાંથી પાછું મૂકી દીધો પહેલા રૂમમાં, અને બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે પાછી વેન આપવા જવાની છે અને ભૂખે લાગી બધાને. હાલો હાલો વેન આપી આવી. હા નાયા તો થોડુંક આમ લાગે થાક ઉતરો એવો કા, તોય પગ તો દુખે જ છે. એકાદ દિવસ લાગશે ત્યાં તો થઈ જશે. હાલ હવે વેન મૂકીને ને હું આ લોકોને લઈને આવી જમવા. મયુરી લઈ આવી છે અમને, અમે બેઠા બાજુમાં. આજે ઈ ડ્રાઈવર થઈ ગઈ તો હું પેમેન્ટ કરી દઈશ. હાલો હાલો અહીંયા જવાના છીએ ઠાકરમાં, હમણાં નવું ખુલ્યું છે. ડિનર તો ઓર્ડર કરી દીધું જ પડે, પહેલાં મસાલા ટી મંગાવી લીધી. કેમ પૂછ ચા વગર ના હાલે. એમે આજ સાંજે કંઈ પીધી નથી ઘરે, એટલે આજે ઢોસા ખાવાનું મન થયું, ઢોસા ઓર્ડર કર્યા છે. હજી ચા પૂરી નથી થઈ ને ઢોસો આવી ગયો. મૈસૂર મસાલા ઓર્ડર કર્યો છે.
ભૂખ લાગી જ ને હવે જોઈને વધારે લાગતી હશે બધું ભૂખ લાગી જોવાય હવે તો ચા મૂકી દો હવે ચા થોડો મૂકે કાંઈ નહીં પી લ્યો તો બસ તો જમીને આવ્યા અને ત્યાં પાન મળે છે એટલે પાન ને ખાધું છે કુશલ પાન ખાય છે અહીંયા બહુ ના ખાવા મળે એટલે કા હા ક્યારેક ક્યારેક આવી રીતે અમુક જગ્યાએ જ મળે બધે તો ના મળે એટલે મીઠું પાન હોય ને ગુલકન હોય ને તૂટી ફૂટી હોય ને દાણાદાર હોય ને કુશલ તો સોપારી ન ખાવ ને હું સોપારી ન ખાવું મયુરીને ખાવું હોય તો સોપારી વગરનું એટલે અહીંયા બધું મળે છે એવું કાંઈ નથી કે નથી મળતું એમાં આજ તો કુશલ બહુ ભાઈ હોય છે ને શાળાએ બનાવ્યું હા એ પાન બનાવવા વાળો હતો ને તો ઈ કે હું તો જામનગર મેં કીધું કે મારી ઘરવાળી જામનગરની તમારા બેન જામનગર ના કુશલ કે મેં તો તમારા બેન જામનગર ને એવું છે એટલે આજ તો બહુ ભાવતું હશે એટલે સાડો જ થયો ને જામનગર નો હોય એટલે હાલો તો આજે તો થાકી ગયા તો આરામ કરીએ કેમ હવે કૂતરાના બહુ હવે ભાવ 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 આખો દી કા એમાં એકબીજાને જોઈને એટલા ભસતા હતા એટલે એકબીજાને જોવે ને એમાં વધારે ગુસ્સે થતા હોય ખબર નહીં વધારે ઓલું કરતા હતા તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો see you next time bye બાય